નમસ્કાર, હું છું જીગર. આપ જોઈ રહ્યા છો નર્મદા સમાચાર. સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચારો. ભરૂચ જિલ્લામાં કમોસમી વરસાદથી ખેતીને ફટકો, ખેડૂતો નિસહાય. ડાંગર બાદ કપાસ, શેરડી, તુવેર, મગ, મઠ, અડદ સહિતના પાકને નુકસાન. વાલિયામાં 2 ઇંચ, ઝઘડિયામાં 1.5 ઇંચ, નેત્રંગ હાંસોટમાં 1 ઇંચ વરસાદ ખાબક્યો. ઝઘડિયામાં રસ્તાને લઈને ભરૂચના સાંસદ નારાજ. અધિકારીને કહ્યું, પગ મારો તો રોડ તૂટી જાય છે. હિંગોરિયાથી હરિપુરાનો 7 કિલોમીટરના રસ્તામાં કપચી કે ડામર દેખાતો જ ન હોય, સાંસદ બગડ્યા. કોન્ટ્રાક્ટર અને જુનિયર એન્જિનિયર સામે ફરિયાદ કરવા અધિકારીને કરો તાકીદ. લોહ પુરુષ સરદાર પટેલની 150મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી વડાપ્રધાન મોદીની ઉપસ્થિતિમાં એસઓયુ ખાતે કરાશે. દિલ્હીમાં યોજાતી પ્રજાસત્તાક દિવસ પરેડની પેટર્ન પર એકતાનગર ખાતે ભવ્ય પરેડ. વિવિધ રાજ્યોની સાંસ્કૃતિક વિરાસતની ઝાંખી કરાવવાના કાર્યક્રમો. ભરૂચ જિલ્લામાં 2 દિવસથી વરસી રહેલા કમોસમી વરસાદના કારણે ખેતીને ફટકા સાથે ખેડૂતોની હાલત કફોડી બની. અરબ સાગરમાં સર્જાયેલ ડિપ્રેશનના પગલે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ભરૂચ જિલ્લામાં પણ તમામ 9 તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો હતો. શિયાળાના પ્રારંભે જ વરસાદ વરસતા ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે. ભરૂચ જિલ્લામાં વરસેલા કમોસમી વરસાદના તાલુકાવાર આંકડા ઉપર એક નજર કરીએ તો જંબુસરમાં 7 મિલીમીટર, આમોદમાં 7, ભરૂચમાં 11, ઝઘડિયામાં 1.5 ઇંચ, અંકલેશ્વરમાં 12 મિલીમીટર, હાંસોટમાં 1 ઇંચ, વાલિયામાં 2 ઇંચ અને નેત્રંગમાં 1 ઇંચ વરસાદ નોંધાયો હતો. હજુ પણ હવામાન વિભાગ દ્વારા આગામી 2 દિવસ દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદના પગલે ખેતીના પાકમાં વ્યાપક નુકસાનની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ખાસ કરીને ડાંગર અને કપાસના પાકમાં ભારે નુકસાન થયું છે. ઉપરાંત શેરડી કટિંગ વિલંબિત થશે તો મગ, મઠ, અડદ, તુવેર પકવનાર ખેડૂતોને પણ નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે ખેડૂતો સરકાર પાસે સહાયની પણ માંગ કરી રહ્યા છે. ઝઘડિયા તાલુકામાં 7 કિલોમીટરનો રસ્તો કપચી કે ડામરના ઉપયોગ વિના જ બનાવી દેતા ભરૂચના સાંસદ ધુઆપુઆ થઈ ઉઠ્યા. ઝઘડિયા તાલુકાના હિંગોરિયા ગામથી હરિપુરા સુધીના 7 કિલોમીટરના માર્ગના સમારકામની કામગીરીનું નિરીક્ષણ કરવા સાંસદ મનસુખ વસાવા પહોંચ્યા હતા. નિરીક્ષણ દરમિયાન તેમને માર્ગના સમારકામમાં ગુણવત્તાસભર મટીરીયલનો ઉપયોગ ન થયો હોવાની બાબતે સામે આવી હતી. સ્થળ પરની સ્થિતિ જોતા સાંસદ મનસુખ વસાવાએ સંબંધિત અધિકારીને તાત્કાલિક ફોન કરીને તતરાવ્યા હતા અને સમારકામની કામગીરી અંગે સવાલો ઉઠાવ્યા હતા. તેમણે અધિકારીને સંભળાવી દીધું હતું કે પગ મારતા જ રસ્તો ધસી પડે છે. બીજા લેયરની કામગીરીમાં પણ કપચી કે ડામર દેખાતો નથી. સાંસદે અધિકારીને સંબંધિત કોન્ટ્રાક્ટર અને જુનિયર એન્જિનિયર સામે ફરિયાદ કરવા તાકીદ કરી છે. હવે આમાં શું છે, તમને રાયસિંગભાઈ જે વાત કરી ને, રસ્તો હિંગોરિયાથી હરિપુરા 7 કિલોમીટરનો એટલો ખરાબ રસ્તો છે ને, અને કપચી જ નથી, ખાલી મોરોમન પથરું અને ડામર તો છે જ નથી. કે ખબર નહીં કઈ રીતના તમે સાધારણ તમે આમ હાથમાંથી પકડો ને તેમ માટી ઉડે છે. આ બીજી લેયરમાં એ કોને કર્યું છે? કોને એવું જે હશે તે પણ આપણો જુનિયર એન્જિનિયર કોણ છે જોવા વાળો? હે અરુણભાઈ કોણ? ડેડિયાપાડા વાળો અરુણ વસાવા. હા, જોડાયું નહીં, પણ તમે બી તો જો, તમારે તો જવાબદારી છે ને. કામ ચાલતું તમે એકાદ દિવસ જોઈ નહીં? હા, બાકી ને આ તો બીજો લેયર છે. અમે જે અહીંયા ઉભા છે ને હિંગોરિયા પાસે બીજો લેયર છે. ત્યાં આખો રસ્તો એકદમ પેલું આમ પગ નાખીએ છે ત્યાં તૂટી જાય છે, ખસી જાય છે. હા હા, ના પણ ના ચાલે, બધું નવેસરથી કરાવો. અને એવું નહીં, અને એ જે હોય કોન્ટ્રાક્ટરની સામે અને જુનિયર એન્જિનિયર સામે ફરિયાદ કરો. અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ 31 ઓક્ટોબરની એસઓયુ ખાતે પીએમની હાજરીમાં ભવ્ય ઉજવણી થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી દેશભરમાં સરદાર વલ્લભભાઈ પટેલના જન્મજયંતિને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે સરદાર સાહેબની 150મી જન્મજયંતિ વર્ષના ઉપલક્ષમાં રાષ્ટ્રીય એકતા દિવસની શાનદાર અનોખી ઉજવણીનું બહુવિધ આયોજન કરાયું છે. નવી દિલ્હીમાં દર વર્ષે પ્રજાસત્તાકે યોજાતી પરેડની પેટર્ન પર જ આ વર્ષે 31 ઓક્ટોબરે એકતાનગર ખાતે મૂવિંગ પરેડ યોજાશે. રાષ્ટ્રીય એકતા દિવસની આ પરેડમાં બીએસએફ, સીઆઈએસએફ, આઈટીબીપી, સીઆરપીએફ, એસએસબી,
જમ્મુ એન્ડ કાશ્મીર, પંજાબ, આસામ, ત્રિપુરા, ઓડિશા, છત્તીસગઢ, કેરળ, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને એનસીસી મળીને કુલ 16 કન્ટીજન્સ સહભાગી થશે. ઓપરેશન સિંદૂરના બીએસએફના 16 પદક વિજેતા અને સીઆરપીએફના 5 શૌર્ય ચક્ર વિજેતા બહાદુર જવાનો પણ આ પરેડમાં ખુલ્લી જીપ્સીમાં જોડાશે. આ પરેડનું નેતૃત્વ વિવિધ રંગબેરંગી વેશભૂષા અને અલગ અલગ વાજિંત્રો સાથે હેરાલ્ડિંગ ટીમના 100 જેટલા સદસ્યો કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરદાર સાહેબની પ્રતિમાની પદ પૂજા કર્યા પછી પરેડ અને વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેવા આવશે. અંકલેશ્વરના ધારાસભ્ય અને રાજ્ય કક્ષાના મંત્રીના પ્રયાસોથી પાવભાજીની લારી ચલાવતા પિતાની પુત્રી કેન્સર સામે જંગ જીતી. અંકલેશ્વર વિસ્તારમાં એક ગરીબ પરિવારની 14 વર્ષીય બાળકી માટે રાજ્ય કક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલ આશીર્વાદરૂપ બન્યા છે. અંકલેશ્વરમાં ઓએનજીસી કોલોની નજીક પાવભાજીની લારી ચલાવતા કમલેશ સોમૈયાની એકની એક દીકરી સાક્ષી વારંવાર બીમાર પડતા તેને અંકલેશ્વર સ્થાનિક તબીબો પાસે સારવાર કરાવી હતી. જોકે બાળકીને બોન હાડકાનું કેન્સર હોવાનું નિદાન થયું હતું. ગંભીર અને ખર્ચાળ સારવાર સામે પરિવાર આર્થિક રીતે અસમર્થ હતો. પરિવારે આ અંગે સ્થાનિક કોર્પોરેટર વિશાલ ચૌહાણને જાણ કરી હતી. કોર્પોરેટરે પરિવારની મુલાકાત અંકલેશ્વરના ધારાસભ્ય અને રાજ્ય કક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલ સાથે કરાવી હતી. મંત્રી ઈશ્વરસિંહ પટેલે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી અને અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલ ખાતે બાળકીની સારવાર અને સર્જરીની વ્યવસ્થા કરી હતી, જ્યાં વિનામૂલ્યે બાળકીની સર્જરી સફળતાપૂર્વક પૂર્ણ થઈ અને હાલમાં તે સ્વસ્થ થઈ રહી છે. 14 વર્ષીય બાળકી સ્વસ્થ થઈ જતા પરિવારમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે. પરિવારજનોએ મંત્રી ઈશ્વરસિંહ પટેલ તેમજ રાજ્ય સરકારનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે. છોકરીને આમ થોડી ઘણી બીમાર રહેતી હતી તો અમે અહીંયા ખાનગી હોસ્પિટલમાં એનું કરાવ્યું નિદાન, અને પછી રિપોર્ટ બધા કરવાથી મારી છોકરીને અહીંયા અંકલેશ્વરના ખાનગી ડૉક્ટરે એવું કીધું કે તમારી છોકરીને બોન કેન્સર છે. એટલે મેં તરત જ અમારા વોર્ડ નંબર 4ના કોર્પોરેટર અમારા ખાસ મિત્ર વિશાલ ચૌહાણનો સંપર્ક કર્યો અને એ લઈ ગયા અમને અમારા માનનીય શ્રી ધારાસભ્ય ઈશ્વરભાઈ પટેલ પાસે, અને ધારાસભ્ય ઈશ્વરભાઈ પટેલે અમદાવાદ કેન્સર વિભાગમાં સંપર્ક કર્યો અને ખાનગી રાય ત્યાંના ડૉક્ટરને વાત કરી અને અમે સીધા અહીંથી અમદાવાદ ગયા. અમદાવાદ મારી છોકરીને ત્યાં રિપોર્ટ 1.5 થી 2 મહિના સુધીનો રિપોર્ટ ચાલ્યો, ઓપરેશન કર્યું, અને સાહેબની ભલામણથી એક અમારી પરિસ્થિતિ એટલી બધી નથી કે અમે આટલો મારી છોકરીનો કેન્સરનો ખર્ચો ઉઠાવી શકું, કે અમારી થોડી પરિસ્થિતિ એટલે એ હતી. પણ ઈશ્વરભાઈ સાહેબના થકી કેન્સર વિભાગમાં 1 પણ રૂપિયો લીધા વગર અમારી છોકરીને ખૂબ સારી રીતે ઓપરેશન પણ થઈ ગયું અને આજે મારી છોકરી એકદમ સ્વસ્થ થઈ ગઈ છે. આર્થિક સ્થિતિ ખૂબ નબળી હતી. પોતાની પાવભાજીની લારી હતી. એ દીકરી 13-14 વર્ષની હશે, લગભગ 7મા-8મા ધોરણમાં એ દીકરી અભ્યાસ કરતી હતી અને અંકલેશ્વર ખાતે સારવાર કરતા તે સારવારને કારણે ખબર પડી કે એને બોન કેન્સર છે. જેથી કરીને પરિવાર એ રીતે કે ભાઈ અમે પૈસા નથી કરીને એની સારવાર કરાવીશું. એની દીકરીને લઈને અમારા નગરપાલિકાના કોર્પોરેટર એવા વિશાલભાઈ ચૌહાણની પાસે ગયા અને વિશાલભાઈ ચૌહાણ મારી પાસે એ દીકરીના પપ્પાને લઈને આવ્યા અને મેં અહીંયાથી યુએન મહેતામાં એટલે કે સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે આ દીકરીને કેન્સર વિભાગની અંદર સારવાર અર્થે એને મોકલી હતી અને તેનું સફળ ઓપરેશન થયું, જેથી કરીને એ દીકરીને એક નવું જીવનદાન મળ્યું છે. ત્યારે હું એ દીકરીના બાપને પણ અભિનંદન આપું છું કે એમણે પણ હિંમત રાખીને અમદાવાદ સુધી જઈને એમણે દીકરીને જે સારવાર કરાવી. આજે જોયું છે કે ગુજરાત સરકારમાં આમ તો મા કાર્ડ હતો ને અત્યારે પછી જે આયુષ્યમાન કાર્ડ એ દ્વારા સારવાર થાય છે, પરંતુ આ કેન્સર વિભાગમાં એ ન ચાલવાને કારણે એ દીકરીને મફતની અંદર સિવિલ હોસ્પિટલની અંદર એની સારવાર થઈ અને આજે દીકરી સ્વસ્થ થઈને આવી છે અને સ્કૂલે પણ સારી રીતે જઈ રહી છે. ભરૂચના મુક્તિનગર ખાતે એક ગૌ માતાનું ગર્ભાશય બહાર આવી જતા જીવદયા પ્રેમીઓએ ભારે જહેમતે તેમનો જીવ બચાવ્યો. ભરૂચના 810 મુક્તિનગર ખાતે રહેતા કમલેશભાઈ ગોસ્વામીએ એક ગૌ માતાને દર્દથી કણસતી હાલતમાં જોતા તેઓએ જીવદયા પ્રેમીઓને આ અંગે જાણ કરી હતી. જે બાદ નેચર પ્રોટેક્શન ચેરિટેબલ ટ્રસ્ટના હિરેન શાહ, રમેશ દવે, યોગેશ મિસ્ત્રી, સંજય પટેલ તથા તેઓની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈને જોતા ગૌમાતાનો ગર્ભાશયનો ભાગ બહાર આવી ગયો હતો અને તેઓ દર્દથી કણસતા હતા. જીવદયા પ્રેમીઓ દ્વારા સાર્થક ફાઉન્ડેશનમાં કોલ કરી તબીબની મદદ લઈ ગૌમાતાને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. જે બાદ તેઓની વધુ સારવારની જરૂર લાગતા સાર્થક ફાઉન્ડેશનની એનિમલ એમ્બ્યુલન્સ મારફતે કરજણ પાંજરાપોળ ખાતે સારવાર માટે મોકલી આપવામાં આવ્યા છે. નર્મદા જિલ્લાના ગોરાઘાટ ખાતે ચાલી રહેલા નવીનીકરણની કામગીરી દરમિયાન રવિવારે સર્જાયેલ દુર્ઘટનામાં 3 શ્રમિકોના મોત થયા.
નર્મદા જિલ્લાના ગોરાઘાટે નર્મદા નદી કિનારે નવીનીકરણની કામગીરી દરમિયાન ભેખડ ધસી પડતા અક્તેશ્વર ગામના 3 સ્થાનિક શ્રમિકો રોહિત તડવી, દીપક તડવી અને શૈલેષ તડવીના મૃત્યુ થયા હતા. ઘટનાની જાણ થતાં જ ફાયર ફાઇટર અને પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. દટાયેલા 3 શ્રમિકોના મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા. પોલીસે ઇફા એજન્સી તથા કોન્ટ્રાક્ટર શૈલેષ પટેલ સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. જાડેશ્વર ચોકડીથી નબીપુર માટે હિન્દી ભાષી 2 ભેજાબાજોએ ઇકો કાર ભાડે કરી ડ્રાઈવર લઘુશંકાએ જતા કાર લઈ ભાગી ગયા. કરજણના બુદ્ધનગર ખાતે રહેતા અરવિંદ પરમાર પોતાની ઇકો કાર પેસેન્જરમાં ફેરવીને પરિવારનું ગુજરાન ચલાવે છે. રવિવારે તેઓ કરજણથી પેસેન્જર ભરીને ભરૂચ આવ્યા હતા. જાડેશ્વર ચોકડી ખાતે પેસેન્જરોની રાહ જોઈને બેઠા હતા. તેમની પાસે 2 હિન્દી ભાષી શખ્સોએ આવી તેમની કાર બગડી ગઈ છે અને સાથે 2 સ્ત્રીઓ પણ છે તેમ કહ્યું હતું. તેમને નબીપુર જવા સ્પેશિયલ ગાડી કરવાની છે તેમ કહેતા 400 રૂપિયા ભાડું નક્કી કરાયું હતું. બંને ગઠિયા ઇકોમાં બેઠા હતા. વાહન માલિક અરવિંદે ઇકો કાર નબીપુર તરફ હંકારી હતી. દરમિયાન બોસ્ટન હોટલ પાસે તેણે લઘુશંકા માટે રોડની સાઈડમાં કાર ઊભી રાખી હતી. દરમિયાન બંને ઠગો કાર લઈને ભાગી ગયા હતા. ઇકો કાર માલિકે ભરૂચ સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અંદાજે 1.5 લાખની કિંમતની કારની ચોરી અંગે ગુનો દાખલ કરાવ્યો છે. અંકલેશ્વર ગડખોલ પાટિયા સ્થિત ઉપાસના ધામમાં ભવ્ય અન્નકૂટ મહોત્સવ યોજાયો. અંકલેશ્વર પ્રગટ ગુરુહરિ સંત ભગવંત સાહેબ દાદા પ્રેરિત અનુપમ મંડળ દ્વારા રવિવારે અન્નકૂટ ઉત્સવ યોજાયો. ગડખોલ પાટિયા સ્થિત ઉપાસના ધામ ખાતે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો અને હરિભક્તોના સાનિધ્યમાં આયોજિત અન્નકૂટ ઉત્સવમાં સંતોના આશીર્વાદ બાદ મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લા આહિર સમાજ દ્વારા અંકલેશ્વરના બુરહાની ગ્રાઉન્ડ ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટ 2025નું આયોજન કરવામાં આવ્યું, જેનો રાજ્ય કક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે પ્રારંભ કરાયો. ભરૂચ જિલ્લા આહિર સમાજ દ્વારા સમાજમાં એકતા અને આત્મીયતા વધારવાના ઉમદા ઉદ્દેશ્ય સાથે અંકલેશ્વરના બુરહાની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટ 2025નું આયોજન કરવામાં આવ્યું. સમાજ સંગઠિત થાય અને યુવાનોમાં ખેલદિલીની ભાવના વિકસે તેવા હેતુથી આયોજિત આ ક્રિકેટ મહોત્સવમાં જિલ્લાભરમાંથી કુલ 46 ટીમો ઉત્સાહભેર ભાગ લીધો હતો. ટુર્નામેન્ટનો પ્રારંભ રાજ્ય કક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે રિબિન કાપીને કરવામાં આવ્યો. આ પ્રસંગે આહિર સમાજના અગ્રણીઓ નટુભાઈ કાપડિયા, દિનેશભાઈ આહિર, પરસોત્તમભાઈ આહિર, ડાયાભાઈ આહિર, સુરેશભાઈ આહિર, નીરુબેન આહિર તેમજ સમાજના અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા. અત્રે આજરોજ બુરહાની ક્રિકેટ ગ્રાઉન્ડ પર આહિર સમાજની 18મી સિઝન ક્રિકેટની રમાવા જઈ રહી છે. તો તેનું આજે એક ઉદ્ઘાટન પ્રસંગ યોજાયો, જેમાં આપણા ગુજરાત સરકારના મંત્રી શ્રી ઈશ્વરભાઈ પટેલ સાહેબ હાજર રહ્યા તથા વિવિધ સંસ્થાઓના પ્રમુખશ્રીઓ, વિવિધ જગ્યાના આગેવાનો, વિવિધ સમાજના આગેવાનો અને પદાધિકારીઓ હાજર રહ્યા, ભાઈઓ બહેનો હાજર રહ્યા અને ક્રિકેટ રસિકો દરેક ટીમના પ્લેયરો હાજર રહ્યા. અને આજે વરસાદનો માહોલ હોવાથી ટુર્નામેન્ટ રમાઈ શકે એમ આજે નથી, પરંતુ આજે ઓપનિંગ અમે કરી દીધું છે અને ઓપનિંગમાં અમને મંત્રીશ્રીએ ખૂબ સરસ માર્ગદર્શન પૂરું પાડ્યું. અંકલેશ્વરમાં મુસ્લિમ સમાજ દ્વારા T20 ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન. ઓક્શન દ્વારા 175 ખેલાડીઓને ફાળવણી કરાઈ. અંકલેશ્વર મુસ્લિમ સમાજ દ્વારા યુવાનોમાં ખેલદિલી અને સંગઠનની ભાવના વધારવાના ઉમદા હેતુ સાથે લેધર બોલ 2020 ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. સજ્જુ મચ્છીવાલાના નેતૃત્વ હેઠળ આયોજિત આ ટુર્નામેન્ટ યુવા પ્રતિભાને બહાર લાવવા, સમાજમાં એકતા જાળવવા અને એકબીજા પ્રત્યે આત્મીયતા વધારવા માટેનો એક સકારાત્મક પ્રયાસ છે. આ ટુર્નામેન્ટમાં સમાજની કુલ 6 ટીમો ભાગ લઈ રહી છે. આ ટુર્નામેન્ટ માટે સમાજના કુલ 175 ખેલાડીઓએ ઉત્સાહભેર ફોર્મ ભર્યા હતા, જેમાંથી પારદર્શિતા અને ખેલની ભાવના જળવાઈ રહે તે માટે ઓક્શન હરાજી પ્રક્રિયા દ્વારા દરેક ટીમે 15 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી હતી. આ ક્રિકેટ મહાકુંભની પ્રથમ મેચ 20 નવેમ્બરના રોજ રમાશે અને 10 દિવસ સુધી ચાલનારી આ રોમાંચક સ્પર્ધાની ફાઇનલ મેચ 30 નવેમ્બરના રોજ યોજાશે. સમગ્ર સમાજ આ ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે ઉત્સુક છે અને યુવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
अंकलेश्वर मुस्लिम समाज क्रिकेट टूर्नामेंट गोइंग टू स्टार्ट सून, जो शुरू होने वाली है बुरहानी क्रिकेट ग्राउंड पे, और जिसे ऑर्गेनाइज कर रहे हैं फर्स्ट टाइम हिम्मत जताई है हमारे सज्जू भाई मच्छीवाला ने। तो आप सबको मैं ये कहना चाहता हूँ, जितने भी प्लेयर सिलेक्ट हुए हैं, आप सब अपने आप को इतने डिसिप्लिन में दिखाए कि ये पहली टूर्नामेंट है और बार बार करने को और 200-300 प्लेयर बढ़ जाए नेक्स्ट ईयर। और हर प्लेयर से ये कहूंगा कि लाइफ में डिसिप्लिन इज एवरीथिंग। सो आपको इस टूर्नामेंट को डिसिप्लिन से सक्सेसफुल करना है, और इस टूर्नामेंट के लिए हमारे सज्जू भाई को हर कोई सपोर्ट करेगा, और ये फर्स्ट है और ये हर साल होती रहे, ऐसी ही दुआ करूंगा। ભરૂચ જિલ્લા ભાજપા દ્વારા જાડેશ્વર જિલ્લા પંચાયત બેઠક ખાતે નવા વર્ષ નિમિત્તે સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો। જાડેશ્વર જિલ્લા પંચાયત બેઠક દ્વારા જાડેશ્વર ગ્રામ પંચાયત ખાતે ભરૂચના ધારાસભ્ય જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીની વિશેષ ઉપસ્થિતિમાં શૈલાબેન પટેલ જિલ્લા પંચાયત સભ્યની હાજરીમાં નેતૃત્વ વર્ષ સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો, જેમાં સૌ હોદ્દેદારો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, જિલ્લા પંચાયત વિસ્તારમાં આવતા તમામ ગામના સરપંચો સાથે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। નવા વર્ષે સંગઠનને વધુ મજબૂત બનાવી વિકાસ કામો અને ગાથા ઘર ઘર સુધી પહોંચાડી આવનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં સૌ કોઈને કામે લાગી જવા હાકલ કરાઈ હતી। ભરૂચમાં લક્ઝુરિયસ કારમાં 2.29 લાખના વિદેશી દારૂની હેરાફેરી કરતો ખેપિયો જબ્બે, મોકલનાર લેનાર 4ને વોન્ટેડ જાહેર કરાયા। ભરૂચ એ ડિવિઝન પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે કાળા કલરની કિયા સેલ્ટોસ કારમાં એક શખ્સ રેલવે સ્ટેશન તરફથી દારૂ ભરી શક્તિનાથ તરફ થઈને જંબુસર બાયપાસ તરફ જવાનો છે। अलग अलग સ્થળે ટીમોએ વોચ ગોઠવી હતી। શહેરના હિતેશનગર 3 રસ્તા પાસેથી ટીમે ચોક્કસ વિગતવાળી કારને રોકી તપાસ કરતા કાર ચાલકનું નામ કાપોદ્રાના રમઝાન ઇદ્રીસ શેખ હોવાનું માલુમ પડ્યું હતું। કારમાં તલાશી લેતા તેમાંથી કુલ 2.29 લાખનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો। આ દારૂનો જથ્થો રૂબીના બાનુ સરફરાજ શેખ પાસેથી મંગાવ્યો હતો। તે પોતે ભરૂચ રેલવે સ્ટેશને થેલા ભરીને આપવા આવી હતી। અરવિંદ પટેલ તેમજ ધર્મેશ પટેલે તેને શ્રવણ ચોકડી પાસે બોલાવી કાર આપી હતી, જે બાદ તે તેના ભાઈ હમઝા શેખ સાથે તેની બાઇક લઈ રેલવે સ્ટેશન ગયો હતો, જ્યાંથી રૂબીના પાસેથી દારૂ લઈ કારમાં ભરી અરવિંદ અને ધર્મેન્દ્રને આપવા જઈ રહ્યો હોવાનું કબૂલ્યું હતું। મંગાવનારા અરવિંદ અને ધર્મેન્દ્ર તેના ભાઈ હમઝાને વોન્ટેડ જાહેર કર્યા છે। ઝઘડિયાની સેવા રૂરલ સંસ્થા બીજી વખત મહિલાઓ માટે શ્રેષ્ઠ કાર્યસ્થળની સન્માનિત કરાઈ। ભરૂચ જિલ્લાના આદિવાસી ઝઘડિયા તાલુકા મથકે સ્થિત સેવા રૂરલ હોસ્પિટલ અને સંસ્થા વર્ષોથી આદિવાસી વિસ્તારોની અને જિલ્લાના અંતરિયાળ ગામોમાં આરોગ્ય સેવા, રોજગારી, લોકોના પગભર કરવા ઉમદા કામગીરી કરી રહી છે। સેવા રૂરલ સંસ્થામાં અનેક બહેનો પણ ફરજ બજાવે છે, ત્યારે ગ્રેટ પ્લેસ ટુ વર્ક ભારત સરકાર દ્વારા સંસ્થાને મહિલાઓ માટે શ્રેષ્ઠ કાર્યસ્થળ તરીકે ફરીથી જાહેર કરાઈ છે। સેવા રૂરલને મહિલાઓ માટે શ્રેષ્ઠ કાર્યસ્થળ તરીકે ફરીથી સન્માનિત કરાતા સંચાલકોએ ગર્વ અને આનંદની લાગણી વ્યક્ત કરી છે। સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર। ભરૂચ જિલ્લામાં કમોસમી વરસાદથી ખેતીને ફટકો, ખેડૂતો નિસહાય। ડાંગર બાદ કપાસ, શેરડી, તુવેર, મગ, મઠ, અડદ સહિતના પાકને નુકસાન। વાલિયામાં 2 ઇંચ, ઝઘડિયામાં 1.5 ઇંચ, નેત્રંગ હાંસોટમાં 1 ઇંચ વરસાદ ખાબક્યો। ઝઘડિયામાં રસ્તાને લઈને ભરૂચના સાંસદ નારાજ, અધિકારીને કહ્યું પગ મારો તો રોડ તૂટી જાય છે। હિંગોરિયાથી હરિપુરાનો 7 કિલોમીટરના રસ્તામાં કપચી કે ડામર દેખાતો જ ન હોય, સાંસદ બગડ્યા। કોન્ટ્રાક્ટર અને જુનિયર એન્જિનિયર સામે ફરિયાદ કરવા અધિકારીને કરો તાકીદ। લોહ પુરુષ સરદાર પટેલની 150મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી વડાપ્રધાન મોદીની ઉપસ્થિતિમાં એસઓયુ ખાતે કરાશે। દિલ્હીમાં યોજાતી પ્રજાસત્તાક દિવસ પરેડની પેટર્ન પર એકતાનગર ખાતે ભવ્ય પરેડ, વિવિધ રાજ્યોની સાંસ્કૃતિક વિરાસતની ઝાંખી કરાવવાના કાર્યક્રમો। તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર। નવા સમાચારો સાથે ફરી મળીશું। નમસ્કાર।